અટલાદરાના શ્રી બાલાજી સ્કાય રાઇઝમાં સુવિધાના અભાવે દુકાનદારોનો વિરોધ, મેનેજમેન્ટ સામે ગંભીર આક્ષેપો. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા શ્રી બાલાજી સ્કાય રાઇઝ પ્રોજેક્ટમાં મૂળભૂત સુવિધાના અભાવે ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. દુકાન અને ઓફિસના માલિકોએ પ્રોજેક્ટ પરિસરમાં એકત્ર થઈ મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા દુકાનદારો અને ઓફિસ માલિકોના જણાવ્યા મુજબ પ્રોજેક્ટને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી અનેક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. તેમનો આક્ષેપ છે કે દુકાનો સોંપી દેવામાં આવી છે, પરંતુ ફાયર સેફટી સહિતની અનેક મૂળભૂત વ્યવસ્થાઓ અધૂરી છે. પ્રદર્શનકારીઓએ વધુમાં આક્ષેપ કર્યો કે બિલ્ડિંગ માટે ફાયર એનઓસી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વીજ પુરવઠા માટે જનરેટર પર નિર્ભરતા છે અને ફાયર પંપની કામગીરી અંગે પણ ગંભીર પ્રશ્નો છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ફાયર પંપ માટે જરૂરી વ્યવસ્થામાં ખામી છે. જો કે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સ્થાનિકોએ પાણીની સમસ્યા અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ પાણીનો વાલ્વ ખોલ્યા બાદ થોડાક જ સમયમાં પાણી બંધ થઈ જાય છે, જેના કારણે દૈનિક કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દુકાનદારોનું કહેવું છે કે તેઓએ સંપૂર્ણ રકમ ચૂકવ્યા છતાંય વજન મુજબની સુવિધાઓ મળી નથી. અગાઉ પણ આ મુદ્દે રજૂઆતો અને વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. સાહેબ, હમણાં આ બિલ્ડિંગને છે ને એક ફાયર એનઓસી મળી ગયેલી છે. એટલે અમે ફાયર ડિપાર્ટમેન્ટને પૂછ્યું કે તમે કયા ડોક્યુમેન્ટના આધારે, દસ્તાવેજના આધારે તમે ફાયર એનઓસી આપેલી છે, કારણ કે આજ પણ અહીંયા સિસ્ટમ કાર્યરત નથી. તો પહેલી વખત ફાયર ડિપાર્ટમેન્ટે 9/6/2024ના રોજ એનઓસી આપી. 10/6ના ડિપાર્ટમેન્ટે એવું જણાવ્યું કે મોટાભાગની ખામીઓનું યોગ્ય રીતે પાલન થઈ ગયેલું છે. એટલે અમે પાછું ડિપાર્ટમેન્ટના મોઢામાં આંગળી નાખીને પૂછ્યું કે કઈ ખામીઓ હતી જે બાકી હતી ને પૂરી થયેલી છે. એટલે ડિપાર્ટમેન્ટે અમને 4 ખામીઓની લિસ્ટ આપી. અમે પાછો એક અરજી કરી. એ અરજીમાં અમે પૂછ્યું કે તમારી ખામીઓની લિસ્ટમાં એક પાછળ ઇમરજન્સી સ્ટેરકેસ બાંધવાની પણ રિક્વાયરમેન્ટ હતી કે નથી. એટલે ડિપાર્ટમેન્ટે એના પછી એક રિપ્લાય આપ્યો કે એ પાછળ ઇમરજન્સી સ્ટેરકેસ બાંધવા માટે ડિપાર્ટમેન્ટને બિલ્ડરે એક બાંહેધરી પત્ર આપ્યું છે, એફિડેવિટ આપ્યું છે, અને એફિડેવિટના આધાર પર એક એનઓસી અપાઈ છે. એફિડેવિટની કોપી ત્યારે પણ ના અપાઈ. અમે આરટીઆઈ કરી તો એફિડેવિટની કોપી અપાઈ. એફિડેવિટમાં એવું કીધેલું છે કે ભાઈ અમે 6 મહિનામાં એક ઇમરજન્સી સ્ટેરકેસ પાછળ ઊભો કરી દઈશું, એ પણ ફક્ત 6થા થી 13મા માળ સુધી. જ્યારે કાયદો એવું કહે છે કે સ્ટેરકેસ ઉપરથી નીચે સુધી સળંગ હોવો જોઈએ. અને આ જે અહીંયા જે ફાયર સિસ્ટમ જે ઓપરેશનલ છે, એ હમણાં એક ડીજીસેટ અહીંયા લગાવવામાં આવેલો છે. એ ડીજીસેટથી ઇલેક્ટ્રિક સપ્લાય આપવામાં આવી રહ્યો છે અને એનાથી નીચેની હાઇડ્રન્ટ સિસ્ટમ ચાલુ કરવામાં આવી રહી છે. પણ હકીકતમાં જે કાયદેસર ફાયર સેફટી સિસ્ટમ ઓપરેશનલ હોવી જોઈએ એવી આજે પણ ઓપરેશન નથી. છતાં પણ ડિપાર્ટમેન્ટે એમને ફાયર એનઓસી આપેલી છે. એના માટે અમે અહીંયા ભેગા થયા છીએ કે આવા અપૂરતા સિસ્ટમ અને દસ્તાવેજોના આધારે અગર ફાયર એનઓસી અપાય તો અમે જે પ્રોપર્ટીના માલિકો છીએ, અમારી જાનનો જોખમ થાય એની જિમ્મેદારી કોણ લેશે? તંત્ર એવું કહે છે કે આની જિમ્મેદારી બિલ્ડર અને ઉપયોગકર્તાઓની રહેશે. પણ જ્યારે ચકાસણી કરવા માટે આવે ત્યારે તો એમની જિમ્મેદારી થાય કે બરાબર રીતે ચકાસણી થાય સિસ્ટમની અને બરાબર અમલ થાય. હા સાહેબ, સિસ્ટમ ઓપરેશન નથી છતાં પણ એનઓસી અપાઈ છે. કયા કાયદાનો ઉલ્લંઘન થયો છે એ પણ અમે પૂછ્યું છે. અમારી પાસે લિસ્ટ ઓફ કાયદા છે જેનો ઉલ્લંઘન થયો છે, પણ તંત્ર એના પર કઈ કાર્યવાહી કરવા માંગતું નથી.